મને જે લોકો રોવે ને એનાથી બહુ નફરત છે, કારણ કે હું એ લોકોના આંસુને તરત ઓળખી જાઉં છું કે ધીસ ઇઝ ધ આંસુ ઓફ મગરમચ્છ. કારણ કે આ દુનિયામાં એવું કંઈ છે જ નથી જેનાથી તમને રોવું આવે. જો તમે રિયાલિટી ઓફ ધીસ વર્લ્ડ, રિયાલિટી ઓફ યોર ઇનર સેલ્ફને ઓળખી જાઓ તો પછી તમારું પોતાનું જાય તો તમે જસ્ટ ઇમોશનલ થાઓ. બટ રોવાથી શું થવાનું યાર? કોઈ માણસ પાછું તો નથી આવવાનું ને. જ્યારે હું હિસ્ટ્રી વાંચતો હતો, જ્યારે હું જૈનિઝમ, બુદ્ધિઝમ, હિન્દુઇઝમ, શીખિઝમ, ડેથ ઇઝ એ કોમન ચીઝ યાર. તમે પણ જશો, હું પણ જઈશ, અને તમે જશો, હું જઈશ, તો એનાથી ડબલ આ દુનિયામાં ઓલરેડી આવી ગયા હશે. તો ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી. તમે અત્યારે જીવો છો ને, તો ત્યારે બેસ્ટમાં બેસ્ટ કરીને બતાવો, બેસ્ટમાં બેસ્ટ બોલીને બતાવો. તમારા વર્ક દ્વારા તમે ઓળખાવા જોઈએ. બાકી બીજા બધા પીપલ જાય ભાડમાં, આપણે કંઈ લેવા દેવા નહીં. બાકી આપણે કોઈ બિઝનેસ નથી કરવાનો, આપણે પોતાની જાતને પ્રૂવ કરવાની છે. અને પ્રૂવ શું કરવાની? વર્કથી બતાવી દેવાનું, તમારી ઇન્ટેલિજન્સ લેવલથી બતાવી દેવાનું કે તું મારી સામે કંઈ નથી. આ એટીટ્યૂડ સમજો કે ઈગો સમજો, વોટ એવર યુ થિંક, એ તમે વિચારો ને. મારા પાસે તો બહુ બધા કામ છે, કારણ કે હું નાસ્તિક છું. મને ફરક નથી પડતો કોઈ ધર્મના માણસથી. બાકી હું જેવું છું, મને એવું રહેવું જ ગમે છે, કારણ કે બાપુ બાપુ જોઈએ. ઓકે. અને હવે શું, બસ સમજી જાઓ.